વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 2 દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા, જે પશ્ચિમ આફ્રિકન દેશની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. અક્રાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને 21 તોપોની સલામી આપવામાં આવી. આ દરમિયાન પીએમ મોદીને ઘાનાનો બીજો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો. ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા દ્વારા પીએમ મોદીને ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાનાથી સન્માનિત કરવામાં આવ્યા. માઇક્રોસોફ્ટે બીજી વખત કર્મચારીઓની છટણીનો નિર્ણય લીધો છે. કંપનીએ આજથી કર્મચારીઓને આ અંગેની નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થઈ ગયો છે ત્યારથી આઈટી જ નહીં પણ તમામ સેક્ટરની કંપનીઓના કર્મચારીઓની નોકરીઓ પર ખતરો તોળાઈ રહ્યો છે. ગયા વર્ષે જૂનમાં માઇક્રોસોફ્ટના કુલ કર્મચારીઓની સંખ્યા 2,28,000 હતી. આ વખતે માઇક્રોસોફ્ટ 9,000 કર્મચારીઓને બરતરફ કરશે. ચીનના શાંઘાઈથી જાપાનની રાજધાની ટોક્યો તરફ જઈ રહેલી જાપાન એરલાઇન્સની ફ્લાઇટ બોઇંગ 737માં ટેકનિકલ ખામી સર્જાતા હવામાં 36,000 ફૂટની ઊંચાઈથી ઉતરીને સીધું 10,000 ફૂટની ઊંચાઈ પર આવી ગયું હતું, જેને પગલે વિમાનમાં સવાર 191 જેટલા મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો. મુસાફરોએ માની લીધું હતું કે વિમાન હવે સીધું જમીન પર ક્રેશ થશે, જેને પગલે મોટા ભાગના મુસાફરો ડરી ગયા હતા. બુધવારે રાત્રે ઉત્તરાખંડમાં કેદારનાથ રૂટ પર સોનપ્રયાગ પાસે ભૂસ્ખલન થયું અને રસ્તો બંધ થઈ ગયો. આ દરમિયાન 40 શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા. એસડીઆરએફ ટીમે ઘટના સ્થળે પહોંચીને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટતા અને પૂરને કારણે મૃત્યુઆંક વધીને 11 થયો છે. 34 લોકો હજુ પણ ગુમ છે. બુધવારે વધુ 6 મૃતદેહ પણ મળી આવ્યા. હવામાનના કારણે રાહત કાર્ય મુશ્કેલ પણ બની શકે છે. કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને વધુ એક મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જીએસટીના દરોમાં ટૂંક સમયમાં ભારે ઘટાડો થઈ શકે છે, જેના કારણે સામાન્ય માણસની રોજિંદી વસ્તુઓ સસ્તી થશે. સરકાર મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં સામાન્ય રીતે વપરાતી અને હાલમાં 12% જીએસટી લાગતી વસ્તુઓ પર જીએસટી ઘટાડવાનું ગંભીરતાથી વિચારી રહી છે.